ભાવનગર જિલ્લાના મહુવામાં પોલીસે વિદેશી દારૂ સાથે 1 કરોડથી વધુની માલમત્તા ઝડપી છે. તેમજ 4 આરોપીઓને પણ ઝડપી લીધા છે. એએસપી અંશુલ જૈને જણાવ્યું હતું કે મહુવાના ભવાનીનગર લાલખાંબા વિસ્તારમાં વિષ્ણુ ગુજરિયા નામના એક વ્યક્તિની જગ્યામાં વિદેશી દારૂના મોટો જથ્થો હોવાની બાતમી મળી હતી. તેને આધારે પોલીસે રેડ પાડતા 61 લાખ રૂપિયાનો વિદેશી દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિષ્ણુ ગુજરિયા, મુર્તુજા ચોકવાલા, વિજય ક્વાડ અને દશરથ શિયાળને ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી છે. જે બાતમીના આધારે સવારે ભવાનીનગર વિસ્તારમાં લાલખાંબા વિસ્તારમાં આવેલ સરકારી પંચો સાથે પહોંચતા ત્યાં ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવેલ છે. જેમાં સ્થળ ઉપરથી 4 આરોપી પણ પકડી લેવામાં આવેલ છે અને સ્થળ ઉપરથી ટોટલ જે કુલ મુદ્દામાલ છે નાની મોટી બોટલો ગણીને કુલ 23,480 નંગ બોટલ અને 894 નંગ દારૂનો પેટીનો એક મોટો જથ્થો કબજે લેવામાં આવેલ છે, જેની કુલ કિંમત 61,47,828 રૂપિયા છે.